Hello students, how are you? I hope you will be all fine and having great time with your online classes too. In last class we discussed read to sunrise on the Kanchenjunga. As per our question paper design, you will not be asked direct questions from the poem, but you will be asked stanza of the poem and question answer based on that stanza. તમારા પેપરના સેક્શન સીમાં તમારી પોએમનો સ્ટાન્જા પૂછાય. સ્ટાન્જા મતલબ અંતરો હશે અને એના પરથી એ સ્ટાન્જાના આધારિત ક્વેશ્ચન આન્સર હશે. પોએમના માર્ક્સનું વેઇટેજ છે 5 માર્કનું, ક્વેશ્ચન આન્સરનું વેઇટેજ છે 5 માર્કનું. એટલે ફરીથી હું તમને સલાહ આપું છું કે વારંવાર આ પોએમ વાંચો અને એના સ્ટાન્જા વિથ મિનિંગ યાદ રાખો, જેથી તમે એક્ઝામમાં સારી રીતે એના આન્સર લખી શકો. રીડ 1 અને રીડ 2ના કમ્પ્લીશન બાદ હવે તમારી ટેક્સ્ટમાં જુઓ, ડિટેલ વોકેબ્યુલરી અને ગ્રામર એક્સરસાઇઝ આપેલી છે. ટેક્સ્ટ બુક ખોલો, પેજ નંબર 5, વોકેબ્યુલરી સેક્શન. વોકેબ્યુલરી that means the glossary that we discussed during read 1 and read 2. જે શબ્દાર્થ ગ્લોસરીમાં આપ્યા છે અને પાઠના યુનિટના ડિસ્કસમાં જે ડિસ્કસ કર્યા છે એના પર આધારિત તમારું કોમ્પ્રિહેન્શન પાકું થાય એટલા માટે વોકેબ્યુલરી સેક્શન છે. શબ્દનો અલગ અલગ રીતે ક્યાં ક્યાં ઉપયોગ કરી શકાય એની સમજૂતી છે. ચાલો તમારી ટેક્સ્ટ બુક ખોલો, વોકેબ્યુલરી V1, વી મતલબ વોકેબ્યુલરી V1, એમાં તમે ધ્યાનથી જુઓ અને ઇન્સ્ટ્રક્શન વાંચો પહેલાં પ્રોપરલી. V1, I am a word, who am I? Read my description and find out from the lesson. Number 1, I am chosen or elected to speak or act on behalf of company, firm or other person. I may be a servant or an elected candidate. I represent a wider group of people. Who am I? The answer is I am representative, pratinidhi. Second number, I am a negative feeling of human being. I am a feeling of ill will or resentfulness. It may be born from past insult or bad incident. As a result of me, a person may think to harm, insult or even injure the other. I am grudge, grudge, grudge. ગ્રજનો મિનિંગ મેં તમને પોએમના યુનિટના રીડ 1માં જણાવેલો છે. Number 3, I am a very positive feeling of human beings. સમજો ધ્યાનથી, હું પોઝિટિવ ફિલિંગ છું. As a result of me, a person may let go others' fault and misdeed. બીજાના મિસડીડ ભૂલોને લેટ ગો કરશે, માફ કરશે. I bring peace to mind. હું માનસિક શાંતિ આપું છું. Most of the religious tries to teach my lessons to their devotees. દરેક ધર્મ પોતાના ડિવોટી ભક્તોને આ ગુણ કેળવવાનો સલાહ આપે છે, સમજાવે છે. આઈ એમ ફોરગિવનેસ, માફ કરો, ફોરગિવનેસ. ફોર્થ, ઇટ ઇઝ સેડ ધેટ અ પર્સન હુ હોલ્ડ્સ મી ઇઝ ધ હેપીએસ્ટ પર્સન. જે વ્યક્તિ મને ટકાવી રાખે, ધારણ કરી રાખે છે, બહુ સુખી, હેપીએસ્ટ છે. આઈ એમ એન એનિમી ઓફ વર્લ્ડલી ડિઝાયર. ભૌતિક ઈચ્છાઓને હું દુશ્મન છું. વેન અ પર્સન ઓન્સ મી, હી ડઝન્ટ વિશ ટુ ઓન anymore. I am contentment, મતલબ સેટિસ્ફેક્શન, સંતોષ. હું સંતોષ નામનો ગુણ છું. ફિફ્થ, I am a software which is available to everyone free of charge. હું એક એવો સોફ્ટવેર છું જે બધાને વિનામૂલ્યે અવેલેબલ છું. I am love. બધાને ભગવાને આપ્યું છે દુનિયાને ચાહવા માટે લવ નામનું ફેક્ટર. 6, I am not one, I am not two, yet I am not also many. I give reference of variety. I am resentment. રિસેન્ટમેન્ટનો પણ અર્થ મેં તમને આપ્યો છે. નંબર 7, I am a very positive feeling of human being. When one thinks respectfully about his own or her own self, પોતાના વિશે સન્માનપૂર્વક વિચારે ત્યારે I come into existence, મારું અસ્તિત્વ થાય છે. I am a medicine of many psychological disease. હું ઘણા
મનોવૈજ્ઞાનિક માનસિક રોગોનું મેડિસિન દવા છું. આઈ એમ સેલ્ફ એસ્ટીમ, હું સ્વસન્માન છું. પોતાની જાત માટેનું યોગ્ય માન કેળવવું તે મોટાભાગના સાયકોલોજીકલ પ્રોબ્લેમના કારણે થાય છે કે આપણે પોતાના જાત માટે માન નથી હોતું. After completion V1, let's start V2. Answer these questions using a word or its form from the bracket. Underline that word in the text. Number 1, જો બ્રેકેટમાં શબ્દો છે સેલ્ફ એસ્ટીમ, યોગ્ય સ્વમાન, કરંટ વર્તમાન, ટર્ન ઓફ બંધ કરવું, પાર્ટ હર્ટ ભૂતકાળનું મન દુઃખ, પ્રિવેન્શન રોકવું અટકાવવું. નંબર 1, what is the reason of your having resentment or grudge for someone? So the answer is past hurt. Second number, what will you do if no one is in the room and the electricity bulb is on? રૂમમાં કોઈ નહીં, બલ્બ ચાલુ છે, શું કરશો તમે? બ્રેકેટમાં જુઓ, તરત જ આન્સર મળશે. ડોન્ટ એક્સપેક્ટ ઓલ ધ આન્સર ફ્રોમ મી. યુ ઓલ્સો યુટિલાઇઝ યોર દિમાગ. યુ શુડ ઓલ્સો ટ્રાય ટુ ડેવલપ યોર થિંકિંગ એબિલિટી એન્ડ ગેટ ધ આન્સર્સ ઓલ્સો. ક્રેમિંગ નહીં કરો, અન્ડરસ્ટેન્ડ ઇટ. ગોખણપટ્ટીથી ક્યારેય ગ્રામર કે વોકેબલરી થાય નહીં ને સમજવાથી ઇઝી થઈ જશે. ધ આન્સર ઇઝ ટર્ન ઓફ. લાઇટ ટર્ન ઓફ કરવાની, બંધ કરવાની. નંબર 3, વોટ ઇઝ બેટર દેન ક્યોર? આ કહેવત છે. તો પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. કોઈ પણ રોગની સારવાર કરતાં રોગ અટકાવવો મહત્વનો છે, એટલા માટે માસ્ક પહેરો. નંબર 4, વોટ કાઇન્ડ ઓફ અ બેંક અકાઉન્ટ શુડ યુ ઓપન ટુ ડુ એવરીડે ટ્રાન્ઝેક્શન? તમે લોકો બેંકમાં ગયા હશો, ન ગયા હો તો જઈ આવો, વિઝિટ કરો. બેંકમાં જે પ્રોસિજર છે એનાથી વાકેફ થવું આવશ્યક છે. બેંકમાં જે એકાઉન્ટ ખોલતા હોય છે એમાં સેવિંગ એકાઉન્ટ હોય છે, બચત એકાઉન્ટ, બચત ખાતું, બીજું કરંટ એકાઉન્ટ. રોજે રોજ તો તારો વ્યવહાર કરવો હોય તો બિઝનેસને રિલેટેડ એ લોકોએ કરંટ એકાઉન્ટ ખોલાવવું પડે છે. ધ આન્સર ઇઝ કરંટ બેંક એકાઉન્ટ. 5th, what is the feeling in absence of which you don't feel insulted? The self-esteem. The answer is self-esteem is a feeling in absence of which I don't feel insulted. Okay, let's move on. Vocabulary V3. Make a list of words representing positive and negative human emotions and feelings. Some are given for you and add words not given in the need. કેટલાક અંદર આપ્યા છે અને બાકીના તમને મેં રીડ 1, રીડ 2 સમજાવ્યા, એમાંથી તમારે લઈને મૂકવાના છે. જો પોઝિટિવ ઇમોશન એન્ડ ફિલિંગ્સ, તો હાઈ એસ્ટીમ, યોગ્ય સ્વમાન, ફોરગિવનેસ માફ કરવું, સેલ્ફ એક્સેપ્ટ સ્વસ્વીકૃતિ, લવ પ્રેમ, સેલ્ફ એસ્ટીમ, રિયલાઇઝેશન ગુડનેસ, વોર્મથ, પીસ, કન્ટેન્ટમેન્ટ. અને નેગેટિવ ઇમોશન્સ તમે કઈ મૂકી શકો? તમારે રીડમાંથી વિચારવાનું, થિંકો ઘણા મળશે તમને. અંદર બુકમાં આપણને આપ્યા છે લો એસ્ટીમ, ગ્રજ, રિસેન્ટમેન્ટ, સેલ્ફ ક્રિટિસિઝમ, પાસ્ટ હર્ટ. બરાબર છે બેટા? આ જે ડિસ્કશન કરું છું એ તમારા હોમવર્કના ફૂલસ્કેપ બુકમાં લખશો ખાસ. આનાથી તમારી પેપર સ્કીમની અંદર તમને સેક્શન એ અને સેક્શન ડીમાં ડિરેક્ટલી ઇનડિરેક્ટલી ઘણો બધો બેનિફિટ થશે. આપણા પેપરની સ્કીમમાં સેક્શન એમાં પહેલાં 4 વાક્યો ટ્રુ ફોલ્સ પૂછાય છે અને પછીના 3 વાક્યોની ગ્લોસરી વોકેબ્યુલરી પૂછાય છે, સિમિલર મિનિંગ. એના માટે બહુ અગત્યનું છે. લેટ્સ મૂવ ઓન V4. In each of the sentences there is one word which does not fit it. આ વાક્યમાં કોઈ એક શબ્દ એવો છે જે ફિટ નથી થતો. Take the right word from the bracket. નીચે બ્રેકેટ આપ્યા છે, મને યોગ્ય શબ્દ લો and put it in the proper place to make the sentence meaningful. વાક્યને મિનિંગફુલ બનાવો. એક્ઝામ્પલ આપ્યું છે, એ એક્ઝામ્પલનો સ્ટડી તમે કરજો. હું તમને એક્સરસાઇઝ કરાવું છું. નંબર 1, કેન યુ પ્રિસાઇઝલી ડેઝિગ્નેટ? હવે ડેઝિગ્નેટ હોદ્દો થાય, કોઈ નોકરીનો હોદ્દો હોય નહીં. કેન યુ પ્રિસાઇઝલી ડેઝિગ્નેટ ધ શનિદેવ ટેમ્પલ ઓન ધ મેપ ઓફ મહારાષ્ટ્ર? તો આમાં ધ આન્સર છે લોકેટ. કેન યુ પ્રિસાઇઝલી લોકેટ? શું નીકાળ્યું મેં? ડેઝિગ્નેટ. ઇઝ યુ હેવ ટુ રિમૂવ ધ વર્ડ ડેઝિગ્નેટ and you put the word at the word locate. Can you precisely locate the Shanidev temple on the map of Maharashtra? હવે આટલે બ્રેક લઉં છું કારણ કે કેટલીક ઓનલાઈનની લિમિટેશન છે, આટલે જ આગળ કન્ટિન્યુ કરીશું.